હું મહેશ પટેલ, વિજયનગર સેકન્ડરી સ્કૂલ નારણપુરા, અમદાવાદ. ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત શાસ્ત્રનો અભ્યાસ કરાવડાવું છું. મિત્રો, ક્લાસ નંબર 3 ની અંદર ધોરણ 12 ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકના ક્લાસ નંબર 3 ની અંદર સ્વાધ્યાય 4.2 ના આપણે કેટલાક દાખલા આપણે ગણેલા હતા. આજે આગળ વધારાના દાખલા આપણે ગણીશું. દાખલા નંબર 10 એમાં બે દાખલા છે. મિત્રો, એ બંને દાખલા વારા પરથી આપણે ગણીશું. પહેલો દાખલો, સાબિત કરો કે નિશ્ચાયક x + 4 2x 2x બીજી હાર 2x x + 4 2x 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 x + 4. તો મિત્રો, આપણે અગાઉ સમજાવ્યું હતું એ પ્રમાણે જ્યારે નિશ્ચાયકના વિકર્ણ પરના ઘટકો એક સમાન હોય અને બાકીના 6 ઘટકો સમાન હોય તો તમે પહેલી હાર અને બીજી હાર અને ત્રીજી હાર છે પહેલી હારમાં ઉમેરી અને દાખલો પણ ગણી શકો છો. અહીં આગળ આપણે ઘટકો 0 બનાવીને દાખલો ગણવા પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલા આ ઘટક 0 બનાવ્યો છે. R2 બદલવાનો છે. R2 ની અંદર R1 ની ઘટકો જે છે એને -1 વડે ગુણી એટલે R2 બદલવો છે. R2 - R1 કરતા એટલે આ -2x આમાં ઉમેરશું, આ ઘટક 0 થશે. પહેલો ઘટક શું થાય જુઓ. પહેલી હારને કોઈ અસર થશે નહીં. આપણે પહેલા R2 બદલી રહ્યા છીએ તો આને -1 વડે ગુણી અને -x આમાં મૂકીએ એટલે x અને આ -4 એટલે x - 4 એમાંથી માઇનસ કોમન લીધું એટલે 4 - x આવશે. આને -1 વડે ગુણ્યો એટલે -2x આમાં મૂકતા તો x + 4 - 2x એટલે 4 - x. આ -2x આ 2x ની અંદર ઉમેરાશે એટલે 0. એવી જ રીતે મિત્રો આપણે ત્રીજી હારના ઘટકોમાં આને 0 કરવા પ્રયત્ન કરીશું. તો ત્રીજી હારને બદલવી છે તો આને તમે -1 વડે ગુણો. બરોબર છે. R1 ને -1 વડે ગુણી અને ત્રીજી હારમાં ઉમેરતા એટલે R3 ચેન્જ R3 - R1 એટલે -x આમાં મૂકશો એટલે x -4 અહીંયા આવશે x -4 માઇનસ કોમન એટલે -4 - x. આ 2x માઇનસ થશે જે આમાં ઉમેરાશે એટલે -2x + 2x એટલે 0. આ 2x માઇનસ થશે આમાં ઉમેરતા x + 4 -2x એટલે 4 - x. હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે બીજી હાર જે છે એમાં 4 - x સામાન્ય લેતા, એવી રીતે ત્રીજી હારમાંથી પણ 4 - x સામાન્ય લેતા એટલે ક્રિયા લખવી હોય તો R2 gives 1/4 - x R2. એવી રીતે આમાંથી 4 - x ત્રીજી હારમાંથી કોમન લેતા એટલે R3 gives
1/4 - x r3 અને શબ્દોમાં પણ તમે બોલી શકો છો બીજી અને ત્રીજી હારમાંથી 4 - x સામાન્ય લેતા. હવે અહીંયા આગળ આપણે પહેલી હારની કોઈ અસર થશે નહીં એટલે x + 4 2x 2x 4 - x બીજી હારમાંથી કોમન ત્રીજી હારમાંથી 4 - x કોમન એટલે અહીંયા 4 - x નો વર્ગ આવશે. અહીંયા 4 - x કોમન લેવાથી અહીંયા -1 વધશે. અહીંયા 4 - x કોમન લેવાથી 1 વધશે. બરોબર છે. 0 ની જોડે 4 - x ગુણાયેલું છે કોમન લીધું છે એટલે 0 રહેશે. ત્રીજી હારમાંથી 4 - x કોમન લેતા તો અહીંયા ત્રીજી હારનો પહેલો ઘટક જે છે એ -1 થશે. અહીંયા 0 × 4 - x એટલે 0 જ રહેશે. અહીંયા આગળ 4 - x કોમન લીધો એટલે 1 વધશે. તો મિત્રો હવે આપણે આ બે ઘટકો જે છે એને C1 બદલવો છે. C1 માં C2 અને C3 ઉમેરતા આ ઘટક જે છે C2 ને 1 વડે ગુણવાનો C1 માં ઉમેરવાનો આ C3 ને 1 વડે ગુણવાનો અને 1 માં ઉમેરીએ એટલે x + 4 + 2x એટલે 5x + 4 આ એક આમાં ઉમેરાશે એટલે 0 0 આમાં ઉમેરશે એટલે 0 + 0 એટલે 0 -1 + 0 + 1 એટલે 0. બીજો કોલમ એમના એમ રહેશે 2x 1 0 તો 2x 1 0. ત્રીજા કોલમને કોઈ અસર થશે નહીં 2x 0 1 2x 0 1. તો મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજી હાર જે છે એના બે ક્રમિક ઘટકો 0 થયેલા છે. અહીંયા પણ બે 0 બન્યા છે તો આ 1 થી વિસ્તરણ પણ આપી શકાય અને આ 1 થી પણ સીધું વિસ્તરણ આપી શકાય. ત્રીજી હારના ઘટક 1 થી આપણે વિસ્તરણ આપ્યું છે એટલે આ હાર ગઈ આ સ્તંભ ગયો. તો આનો ગુણાકાર કર્યો છે એટલે 5x + 4 × 1 એટલે 5x + 4 -0 એટલે 5x + 4 અને આપણો જે જમણી બાજુનો જવાબ જે લાવવાનો છે એ જવાબ મળી ગયો છે. મિત્રો બીજો દાખલો જે છે એ પણ સાબિત કરવાનો છે. y + k નિશ્ચાયકમાં y + k y y + k y + k. હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે કે વિકર્ણ પરના ઘટકો તમે જોઈ લો. આ ઘટક આ વિકર્ણ પરનો ઘટક આ વિકર્ણ પરનો ઘટક સમાન છે. બાકીના 6 ઘટકો જે છે એ પણ સમાન છે. તો બીજી હાર અને ત્રીજી હાર જે છે એ પહેલી હારમાં ઉમેરવાની ક્રિયા કરવાથી અહીંયા આવશે 3y + k જે અહીંયા જોઈએ છે. અહીંયા પણ 3y + k આવશે. y + k + y એટલે 3y + k. અહીંયા પણ y + k એટલે 3y + k આવશે. તો આ પ્રમાણે આપણે અહીં દાખલો ગણીશું એટલે r1 ચેન્જ કરીશું. r1 gives r1 + r2 + r3 કરતા એટલે આ 2y આમાં ઉમેરાશે એટલે 3y + k y + k y આમાં ઉમેરશું એટલે y + k + y એટલે 3y + k થશે. આ ઘટક આ બે ઘટકો જે છે એ આ ઘટકમાં ઉમેરીશું એટલે y + k એટલે 3y + k. તો અહીં આગળ મિત્રો તમે પહેલી હારના ઘટકો જે છે 3y + k 3y + k 3y + k એ આપણને કોમન લઈશું પહેલી હારમાંથી. એટલે શબ્દોમાં બોલવું હોય તો પહેલી હારમાંથી 3y + k કોમન લેતા અથવા તો એને ક્રિયા લખવી હોય તો r1 gives 1/3y + k r1. તો અહીંયા આપણને આ રીતે પરિણામ મળશે 3y + k કોમન. એટલે પહેલી હારના ઘટકોમાંથી 3y + k કોમન એટલે 1 1 1 જે અહીંયા તમે જોઈ શકો છો. બાકીની બંને હાર જે છે એ યથાવત રહેશે. બીજી હાર એમના એમ ત્રીજી હાર એમના એમ તો બીજી હાર એમના એમ ત્રીજી હાર એમના એમ. હવે મિત્રો ઘટકો 0 કરવા પ્રયત્ન કરીશું. તો જો અહીંયા આ y છે ને આ પણ y છે. તો આ પહેલી હારના આ ઘટકો જે છે એને -y વડે ગુણીએ અને બીજી હારમાં મૂકીશું એટલે r2 બદલાશે. તો r2 gives r2 - y r1. ચલો એટલે આ ઘટકમાં -y મૂકો એટલે આ 0 થઈ જશે. -y થશે એ આમાં ઉમેરીશું એટલે k વધશે. -y થશે આમાં મૂકીશું એટલે 0 થશે. એવી જ રીતે આને આપણે 0 કરવો હોય તો r1 ને -y વડે ગુણો અને r3 માં ઉમેરીએ
તો આ ક્રિયા થશે r3 gives r3 minus y r3 r1 r3 gives r3 minus y r1 चलो आने माइनस y वडे गुणी आमा मुक्ता એટલે y y કેન્સલ થશે એટલે 0 આને માइनस y વડે ગુણ્યો આમાં મૂક્યો એટલે 0 આને માइनस y વડે ગુણ્યો તો માइनस y આમાં ઉમેરતા એટલે k વધશે તો મિત્રો અહીં જોઈ શકો છો કે બીજાના બંને ઘટકો 0 છે આ પણ ઘટકો 0 છે તો આ k થી પણ વિસ્તરણ આપી શકાય આ k થી પણ વિસ્તરણ આપી શકાય આપણે ત્રીજી હારના ઘટકોથી વિસ્તરણ આપીશું ચલો પહેલાનો વિસ્તરણ 0 આવશે બીજા ઘટક પણ 0 છે એટલે એનું વિસ્તરણ 0 ચલો k થી વિસ્તરણ આપીએ k ની સંજ્ઞા પદ્ધતિ પ્લસ છે એટલે આ હાર ગઈ આ સ્તંભ ગયો એટલે k ગુણ્યા આ બંનેનો ગુણાકાર અગ્રવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર k -0 એટલે k ગુણ્યા કૌંસમાં k એટલે k². તો આપણનો જે જવાબ જે હતો dy + k ગુણ્યા k² એ આપણને મળી જાય છે. હવે દાખલા નંબર 11 ની અંદર પણ બે દાખલાઓ છે જે આપણે સાબિત કરીશું. તો દાખલા નંબર 11 નો પહેલો દાખલો સાબિત કરો કે નિશ્ચયક a - b - c 2a 2a 2b b - c - a 2b 2c 2c c - a - b એનો જવાબ તમારે a + b + c હોલ ક્યુબ લાવવાનો છે. તો મિત્રો અહીં આગળ આપણે પહેલો દાખલો કરીશું ડાબી બાજુ a - b - c 2a 2a 2b b - c - a 2b 2c 2c c - a - b. હવે મિત્રો આપણે આ r1 ની અંદર સોરી આ r1 જે છે એ r1 ની અંદર પહેલી આના ઘટકોની અંદર r2 અને r3 ઉમેરતા એટલે r1 ચેન્જ થશે r1 gives r1 + r2 + r3 તો અહીંયા a - b - c + 2b + 2c એટલે અહીંયા આવશે a + b + c આ બંને ઘટકો આમાં ઉમેરશું એટલે આપણને પરિણામ મળશે a + b + c. ચલો અહીંયા 2a છે એની અંદર આ બે ઘટકો ઉમેરીએ એટલે 2a + b - c - a + 2c એ 2a - a એટલે a વધશે આ b એમને એમ રહેશે - c + c થશે અહીંયા એટલે + c. એવી જ રીતે ત્રીજો ઘટક જે છે 2a એમાં 2b ઉમેરી એટલે 2a + 2b + c - a - b તો આ ઘટકની અંદર 2b ઉમેરવાનો + c - a - b ઉમેરીએ તો આ 2a - a એટલે a 2b - b એટલે b અને + c એટલે a + b + c. તો પહેલી હારના ત્રણેય ઘટકો સમાન છે તો પહેલી હારમાંથી a + b + c કોમન લેતા એટલે આને શબ્દોમાં પણ લખાય સંકેતમાં લખવું હોય તો r1 gives 1/a + b + c r1 થશે તો અહીંયા a + b + c કોમન લીધા તો પહેલી આના ઘટકો કયા થશે 1 1 1 a + b + c કોમન લીધું. હવે મિત્રો અહીંયા આગળ જુઓ તમે કે હવે ઘટકો 0 કરવા પ્રયત્ન કરીએ તો આ ઘટકને 0 કરવો હોય c1 નો પહેલો ઘટક તો આને -1 વડે ગુણો c3 ના ઘટકને -1 વડે ગુણી આમાં ઉમેરતા એટલે આ ઘટક 0 થાય. ચલો ક્રિયા કઈ થશે તો c1 બદલાશે એટલે c1 gives c1 - c3 ચલો -1 વડે ગુણ્યા આમાં મૂકતા એટલે 0 આ -2b થશે આમાં મૂકશો એટલે આ ઘટક 2b - 2b એટલે 0 આ 2c હતો 2c આને તમે -1 વડે ગુણો એટલે -c + a + b આમાં મૂકો તો 2c - c + a + b એટલે આ ઘટક થશે a + b + c. એવી રીતે આ ઘટકને પણ 0 કરવા પ્રયત્ન કર્યો છે તો એ ત્રીજા કોલમના ઘટકો વડે આ 1 ને -1 વડે ગુણીએ અને આમાં ઉમેરતા બીજા કોલમની અંદર એટલે ક્રિયા થશે c2 બદલાશે એટલે c2 gives c2 - c3 એટલે c2 gives c2 - c3 ચલો આને -1 વડે ગુણ્યો આમાં મૂકતા એટલે 0 થશે. ચલો b - c - a તો હતો જ આને -1 વડે ગુણો એટલે -2b હવે b - 2b એટલે -b એટલે -a - b - c થશે એમાંથી માઇનસ ચિહ્ન કોમન લીધું છે
चलो 2c घटक હતો એમાં -c એટલે -1 વડે ગુણો એટલે -c આમાં મૂકો પ્લસ a થશે આમાં આની અંદર ઉમેરો પ્લસ b થશે આમાં ઉમેરો એટલે આને તમે -1 વડે ગુણો છો અને 2c માં ઉમેરો તો શું પરિણામ મળશે તો 2c -c પ્લસ a પ્લસ b એટલે 2c - c એટલે c એટલે a પ્લસ b પ્લસ c થશે ત્રીજા કોલમની કોઈ અસર થતી નથી એટલે 1 2b c - a - b હવે તમે મિત્રો જુઓ ત્રીજી હાર પહેલી કોલમ છે એ પહેલી કોલમની અંદર a + b + c કોમન નીકળે છે કારણ કે 0 જોડે a + b + c ગુણાયેલો છે એવી જ રીતે બીજા કોલમમાંથી પણ a + b + c કોમન આ ક્રિયા શબ્દોમાં લખવી હોય તો તમે શબ્દોમાં બોલી શકો છો કે c1 1 upon a + b + c c1 c2 gives 1 upon a + b + c c1 ચલો આમાંથી a + b + c અને આમાંથી a + b + c કોમન એટલે a + b + c નો વર્ગ અહીંયા બહાર નીકળશે ચલો a + b + c અહીંયા કોમન લીધું નથી ધ્યાન રાખજો સીધું વિસ્તરણ કર્યું છે કોમન લીધા વગર સીધું વિસ્તરણ કારણ કે બે ઘટકો 0 થયા છે કોમન લઈને પણ ગણી શકો છો હવે મિત્રો a + b + c ત્રીજા ઘટકની સંજ્ઞા પદ્ધતિ પ્લસ ચલો એનાથી વિસ્તરણ આપણે આ હાર ગઈ આ સ્તંભ ગયો a + b + c ગુણ્યા હવે અગ્રવિકર્ણ પરનો ઘટકોનો ગુણાકાર 0 આ ઓછા ઓછા વત્તા a + b + c આની જોડે ગુણાશે એટલે a + b + c એટલે અહીંયા 0 વત્તા a + b + c એટલે a + b + c ગુણ્યા a + b + c એટલે a + b + c નો વર્ગ આ એક ઘાત છે આ બે ઘાત છે એટલે a + b + c નો ઘન તો આ રીતે આપણને જમણી બાજુ મળી જાય છે જમણી બાજુ મળી ગઈ હવે દાખલા નંબર 2 હતો જુઓ સાબિત કરો કે નિશ્ચાયક x + y + 2z x y z y + z + 2xy z x z + x + 2y બરાબર 2 ટાઈમ્સ x + y + z નો હોલ ક્યુબ સાબિત કરવો છે તો મિત્રો જો હવે એની ડાબી બાજુ લખ્યું છે x + y + 2z xy z y + z + 2xy z x z + x + 2y તો મિત્રો અહીં આગળ તમે જોઈ શકો છો કે જો તમે બીજો કોલમ અને ત્રીજો કોલમ આ બંને કોલમો પહેલા કોલમની અંદર ઉમેરવામાં આવે તો પહેલા ઘટકની વાત કરીએ તો x ઉમેરાય એટલે 2x આ y ઉમેરાય એટલે 2y એટલે x + x એટલે 2y y આમાં ઉમેરાય 2y એટલે 2 કૌંસમાં x + y + z થશે આ ઘટક ચલો આ z હતો બદલાશે એમાં y + z + 2x ઉમેરો + y એટલે y બે વખત થશે z પણ બે વખત થશે એક z ને આ બીજો z બે વખત 2x પણ બે વખત થશે બે કોમન x + y + z એવી રીતે z ની અંદર x ઉમેરો પછી આ ઘટક ઉમેરો એટલે + z + x + 2y એટલે આ ઘટક થશે 2x 2y + 2z 2 કોમન એટલે x + y + z ચલો હવે મિત્રો અહીં જો પહેલો કોલમ જે છે એ પહેલા કોલમની અંદર બધા જ ઘટકો એક સમાન છે તો એક સામાન્ય લઈએ એટલે પ્રથમ સ્તંભમાંથી 2 કૌંસમાં x + y + z સામાન્ય લેતા જો શબ્દોમાં ના લખવું હોય તો સંકેતમાં લખવું હોય તો c1 gives 1/2 x + y + z સામાન્ય લીધો એટલે 2 કૌંસમાં x + y + z બહાર જતો રહેશે અહીંયા 1 થઈ જશે આ ઘટક પણ 1 થશે આ ઘટક પણ 1 થશે બાકીના બંને કોલમો યથાવત x y + z + 2x આ x y y z + x + 2y હવે મિત્રો અહીંયા આગળ જો તમે અહીંયા 1 1 1 છે તો તમે જો આ ઘટકને 0 કરી શકો છો કોના વડે તો પહેલા કોલમના આ ઘટકને તમે -x વડે ગુણો અને આમાં મૂકો એટલે આ 0 થાય એની સાથે આ પણ 0 થશે તો ચલો પહેલી ક્રિયા c2 બદલાય છે c2 gives જો c2 gives c2 માઈનસ આને તમે -x વડે ગુણો એટલે -x c1 એવી રીતે જો જોઈએ તો આને -x વડે ગુણો એટલે આમાં ઉમેરતા 0
આને તમે -x વડે ગુણ્યા છે એટલે -x આની અંદર ઉમેરશો તો y વત્તા z વત્તા 2x ઓછા x એટલે x વત્તા y વત્તા z આવશે. આને તમે -x વડે ગુણ્યો છે એટલે -x આમાં મૂકતા એટલે 0. એવી રીતે C3 ને પણ જો આ ઘટક 0 કરી શકાય એવો છે. આને -1 વડે ગુણી આમાં મૂકતા -y વડે ગુણી આમાં મૂકતા તો આ ઘટક y ઓછા y એટલે 0 થશે. ચલો ક્રિયા કઈ તો C3 ચેન્જ C3 gives C3 minus અને y વડે ગુણે એટલે -y C1 એટલે જો ક્રિયા કઈ રહી C3 gives C3 માંથી C1 ના ઘટકોને -y વડે ગુણી C3 માં ઉમેરતા એટલે આને તમે -y વડે ગુણો એટલે આમાં મૂકતા એટલે આ ઘટક 0. આ -y વડે ગુણો એટલે -y આમાં મૂકતા એટલે આ ઘટક 0. આ -y થશે આમાં મૂકતા z વત્તા x વત્તા 2y ઓછા y 2y ઓછા y એટલે y એટલે x વત્તા y વત્તા z. હવે મિત્રો જો અહીંયા પહેલી હારના બે ઘટકો 0 છે તો આ 1 થી વિસ્તરણ સીધું આપી શકાય. ચલો 1 થી સીધું વિસ્તરણ આપેલે આ હાર ગઈ આ સ્તંભ ગયો આ હાર ગઈ અને આ સ્તંભ. ચલો અગ્ર વિકર્ણપણના ઘટકોનો ગુણાકાર એટલે x વત્તા y વત્તા z નો હોલ વર્ગ ઓછા 0 એટલે x વત્તા y વત્તા z નો હોલ વર્ગ એટલે અહીંયા એક ઘાત છે આ બે ઘાત એટલે 2 ટાઈમ્સ x વત્તા y વત્તા z નો હોલ ક્યુબ બરાબર જમણી બાજુ. તો આ રીતે આપણને જમણી બાજુ પ્રાપ્ત થાય છે. હવે મિત્રો આપણે દાખલા નંબર 12 જો સાબિત કરો કે નિશ્ચાયક 1x x વર્ગ x વર્ગ 1x x x વર્ગ 1 એનો જવાબ 1 - x ક્યુબ x વર્ગ 1 - x ક્યુબ હોલ વર્ગ સાબિત કરવો છે. જો મિત્રો બીજા બધા સાહિત્યની અંદર આ દાખલો છે એ દાખલાને ઘણી લાંબી રીતથી ગણેલો છે. એકદમ સામાન્ય પદ્ધતિથી આ દાખલો ગણાય છે બરોબર છે. તમે અહીં જોઈ શકો છો ધ્યાન રાખજો પહેલી હાર જો ડાબી બાજુ લખી છે પહેલી હાર 1x x વર્ગ બીજી હાર x વર્ગ 1x ત્રીજી હાર x x વર્ગ 1. હવે મિત્રો જો અમે આ ઘટકને 0 કરવા પ્રયત્ન કરેલો છે ધ્યાન રાખજો આ ઘટક છે બીજા કોલમનો પહેલો ઘટક એને 0 કરવો હોય તો મેં અહીંયા બીજી હાર જે છે એને મેં -x વડે ગુણ્યા એટલે -x વડે ગુણો એટલે આ ઘટક થાય -x ક્યુબ. જે તમે ગુણો છો એ મૌખિક ગુણવાનું છે. ચલો -x વડે ગુણો એટલે -x ક્યુબ એ પહેલી હારમાં ઉમેરતા એટલે જો ક્રિયા r1 gives r1 minus અને -x વડે ગુણ્યા એટલે r1 gives r1 minus x r2 એટલે x વડે માઈનસ વડે ગુણો એટલે -x ક્યુબ આમાં ઉમેરાશે એટલે 1 - x ક્યુબ. આને તમે -x વડે ગુણ્યા આમાં મૂકે એટલે 0. આને તમે -x વડે ગુણ્યા એટલે -x નો વર્ગ થયો એ આમાં ઉમેરીશું એટલે એ 0 થશે. બે ક્રમિક ઘટકો 0 થઈ જાય. નિશ્ચાયકની અંદર કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભની અંદર જો બે ક્રમિક ઘટકો 0 થાય તો તમે આ ઘટકથી સીધું વિસ્તરણ આપી શકો છો. તો 1 - x ક્યુબ ની સંજ્ઞા પદ્ધતિ પ્લસ જો એનાથી વિસ્તરણ આપીએ તો 1 - x ક્યુબ જુઓ. ચલો આ હાર ગઈ આ સ્તંભ ગયો આ હાર ગઈ અને આ સ્તંભ ગયો તો અગ્ર વિકર્ણપના ઘટકોનો ગુણાકાર 1 ઓછા પ્રતિ વિકર્ણપના ઘટકોનો ગુણાકાર x ક્યુબ એટલે અહીંયા 1 - x ક્યુબ ગુણ્યા 1 - x ક્યુબ એટલે 1 - x ક્યુબ નો વર્ગ થશે જે આપણે જમણી બાજુ મળી જાય છે. આવો જ એક અગત્યનો સરસ દાખલો 13 નંબરનો આવી રહ્યો છે મિત્રો ધ્યાન રાખવા જેવો દાખલો છે. સાબિત કરો કે નિશ્ચાયક 1 + a² - b² -2ab -2b બીજી હાર છે 2ab 1 - a² + b² 2a ત્રીજી હારના ઘટકો છે 2b -2a 1 - a² - b². એનો જવાબ તમારે 1 + a² + b² નો હોલ ક્યુબ લાવવાનો છે.
તો ડાબી બાજુ લખી છે જો મિત્રો 1 + a² - b², અહીંયા 2ab આ -2b 2ab 1 - a² + b², આ 2a ત્રીજી આ છે 2b -2a 1 - a² - b². હવે જો મિત્રો અહીંયા આગળ ક્રિયા કરી છે, ધ્યાન રાખજો. C1 ને બદલ્યો છે. એનું કારણ કીધું, મેં આ ઘટકને 0 કરવા પ્રયત્ન કરેલો છે. આ ઘટક જે છે એને 0 કરવો હોય તો -2ab અંદર દાખલ કરવો પડે. તો આ ઘટકને તમે જો -b વડે ગુણો એટલે ત્રીજો કોલમ જે છે એ ત્રીજા કોલમને -b વડે ગુણીએ અને પહેલા કોલમની અંદર ઉમેરીએ એટલે ક્રિયા થશે. જુઓ C1 ચેન્જ, C1 -b વડે ગુણ્યો C3 ને, તો આ ઘટક બોલો કેટલો થશે? જુઓ 1 + a², -b વડે ગુણ્યો 2b² આમાં મૂકી રહ્યા એટલે +b². ચલો આને -b વડે ગુણ્યો એટલે -2ab, જે આની અંદર ઉમેરીશું તો 2ab - 2ab એટલે આ ઘટક 0 થશે. ચલો આને તમે કેટલા વડે ગુણ્યા છે? જુઓ તો 2b હતો, અહીં બતાવ્યું સાદું 2b હતો. આને તમે -b વડે ગુણ્યો એટલે -b + b², આને તમે -b વડે ગુણ્યો +b³ એટલે 2b - b એટલે b, b + b a² + b³ માંથી b કોમન એટલે 1 + a² + b². આ ઘટક જે થશે એ b, આ સાદું બતાવ્યું છે મેં 1 + a² + b². તો આ ઘટક 0 બનાવે. એવી જ રીતે આ ઘટકને પણ 0 બનાવી શકાય છે. તો આને તમે a વડે ગુણી લો ત્રીજા કોલમને એટલે -2ab આમાં ઉમેરાશે એટલે આ ઘટક 0 થશે. ચલો ક્રિયા કઈ છે? તો C2 બદલવો છે. તો જો C2 ચેન્જ, C2 માઇનસ આને તમે -a વડે ગુણ્યો છે, બરોબર છે? સોરી +a વડે ગુણવાનો છે, ધ્યાન રાખજો. એટલે +2ab આમાં મૂકતો એટલે 0. ચલો આને તમે કેટલા વડે ગુણ્યો છે? તો ધ્યાન રાખજો a વડે એટલે 2a² આમાં મૂકતા એટલે 1 - a² + b² + 2a² એટલે 1 + a² + b². ચલો -2a જો અહીંયા ઘટક બતાવ્યો છે મેં, આ ઘટક રીતે બદલાવે 1 + a² + b² હતું. આને તમે બરોબર છે b વડે ગુણ્યો 2ab એટલે અહીંયા થશે 0. આ 1 + a² + b². ચલો -2a હતું, આને તમે +a વડે ગુણ્યો એટલે +a એટલે -2a -a વડે ગુણ્યો એટલે +a + a³ + ab². એમાંથી -a કોમન લેતા 1 + a² + b². ત્રીજો કોલમ એમના એમ રહેશે. ચલો પહેલો સ્તંભ જુઓ મિત્રો. પહેલા સ્તંભની અંદર 1 + a² + b², 1 + a² + b² કોમન લેતા, કારણ કે 0 જોડે ગુણાયેલો છે. તો પહેલા સ્તંભમાંથી 1 + a² + b² કોમન. એવી જ રીતે બીજા કોલમમાંથી 1 + a² + b² કોમન એટલે પ્રથમ અને બીજા સ્તંભમાંથી 1 + a² + b² સામાન્ય લેતા. આને તમારે જો ક્રિયા લખવી હોય તો C1 gives 1 + a² + b² C1 પણ લખાય. આ ક્રિયા લખવી હોય તો C2 gives 1 + a² + b² C2. એ કોમન લીધા એટલે 1 + a² + b² નો વર્ગ થશે, કારણ કે આમાંથી 1 + a² + b² કોમન અને આમાંથી પણ 1 + a² + b² કોમન લીધો છે. ચલો વધેલા ઘટકો કયા કયા થશે? તો ચલો અહીંયા 1 0b, ચલો 0 અહીંયા 1 થઈ જશે, કોમન લીધો, અહીંયા -a વધશે. ત્રીજા કોલમને કોઈ અસર થશે નહીં એટલે 2b - 2a 1 - a² - b². હવે તમે અહીં જો આગળ R3 ને બદલ્યો છે આપણે R3, તો તમે આને -b વડે ગુણો એટલે -b આમાં મૂકો એટલે આ 0 થાય. અને આને તમે +a વડે ગુણો અને આમાં મૂકી દો એટલે આ 0 થાય.
તો એક સાથે બંને ક્રિયાઓ છે એટલે R3 ચેન્જ R3 માઇનસ આને માઇનસ b વડે ગુણ્યા એટલે માઇનસ br1 પ્લસ આને તમે a વડે ગુણ્યા એટલે પ્લસ ar2 એટલે પહેલી હાર જે છે એ m ના m 1 0 માઇનસ 2b આને તમે કેટલા વડે ગુણ્યા છે ધ્યાન રાખજો બીજી હાર પણ m ના m 0 1 2 આ બંને હારને તમે પહેલા આને માઇનસ b વડે ગુણ્યા આમાં મૂકે એટલે 0 0 થયો અને આને તમે પ્લસ a વડે ગુણ્યા એટલે 0 0 વત્તા 0 એટલે 0 ચલો આને તમે માઇનસ b વડે ગુણ્યા એટલે 0 ગુણ્યા માઇનસ b એટલે 0 જે તમે આમાં મૂકે એટલે માઇનસ a વધશે આને તમે a વડે ગુણ્યા એટલે પ્લસ a આમાં મૂકે એટલે પાછું આ ઘટક 0 એવી રીતે માઇનસ 2b ને તમે માઇનસ b વડે ગુણ્યા એટલે 2b સ્ક્વેર થશે 2b સ્ક્વેર આમાં ઉમેરો એટલે 1 માઇનસ b સ્ક્વેર વત્તા 2b સ્ક્વેર એટલે 1 પ્લસ b સ્ક્વેર આને તમે પાછો a વડે ગુણ્યો છે એટલે પ્લસ 2a સ્ક્વેર આમાં મૂકો એટલે ચલો 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માં 2b સ્ક્વેર ઉમેરાશે એટલે 1 પ્લસ b સ્ક્વેર આ 2a સ્ક્વેર ઉમેરાશે એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હવે બે ઘટકો જુઓ ત્રીજી હારના ઘટકો 0 થઈ ગયા છે તો તમે આ બે ઘટકોનું વિસ્તરણ 0 થાય ત્રીજા ઘટકથી વિસ્તરણ આપે તો એની સંજ્ઞા પદ્ધતિ પ્લસ એટલે 1 પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર થી વિસ્તરણ આપે તો આ હાર ગઈ અને આ સ્તંભ ગયો તો આ બેનો ગુણાકાર 0 અગ્ર વિકર્ણ ઘટકનો ઓછા ઓછા વત્તા 2b એટલે અહીંયા આવશે 2b એટલે 1 પ્લસ આ 1 થી વિસ્તરણ આપો તો પણ ચાલે ચલો આ 1 થી વિસ્તરણ એટલે હાર ગઈ અને આ સ્તંભ ગયો 1 પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઓછા 2 એટલે એ વચ્ચે 1 પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ટૂંકમાં વિસ્તરણ આપ્યું છે તો 1 પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર નો હોલ વર્ગ ગુણ્યા 1 પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર જો અહીંયા મેં વિસ્તરણ જે આપ્યું છે ધ્યાનથી જોજો આ ઘટકથી વિસ્તરણ આપ્યું છે આ હાર ગઈ અને આ સ્તંભ ગયો જુઓ આ હાર ગઈ અને આ સ્તંભ ગયો એટલે 1 પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ગુણ્યા અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 1 ઓછા 0 એટલે 1 એટલે 1 પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ગુણ્યા 1 એટલે 1 પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બે ઘાત છે આ એક ઘાત એટલે 3 ઘાત એ આપણે જમણી બાજુ મળી જાય છે હવે મિત્રો આપણે દાખલા નંબર 15 જે એમસીક્યુ છે બરોબર છે સાબિતી એમસીક્યુ માં આનો શોર્ટકટ પછી બતાવ્યો છે બરોબર છે એ શોર્ટકટ બતાવું પછી એ ગણીએ પહેલા 14મો દાખલો જુઓ સાબિત કરો કે 14મો દાખલો નિશ્ચાયક a સ્ક્વેર વત્તા 1 ab ac બીજી હાર ab b સ્ક્વેર વત્તા 1 bc ત્રીજી હાર ca cb c સ્ક્વેર વત્તા 1 એનો જવાબ 1 પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર સાબિત કરવાનું છે તો ડાબી બાજુ બરાબર નિશ્ચાયક a સ્ક્વેર વત્તા 1 ab ac બીજી હાર ab b સ્ક્વેર વત્તા 1 bc ca cb c સ્ક્વેર વત્તા 1 મિત્રો યાદ રાખજો પહેલા કોલમમાંથી a કોમન પહેલા હારને a વડે ગુણવા છે તો મારી સામે a વડે ભાગવા પડી જુઓ a વડે ભાગ્યા અને a વડે ગુણી લીધા a ગુણ્યા a સ્ક્વેર વત્તા 1 a સ્ક્વેર b a સ્ક્વેર c બીજી હારને તમે b વડે ગુણ્યા એટલે b વડે સામે ભાગી દીધા જોઈ આ b વડે ભાગ્યા તો b વડે ગુણી લો એટલે ab સ્ક્વેર b કૌંસમાં b સ્ક્વેર વત્તા 1 b સ્ક્વેર c ત્રીજી હારને c વડે ગુણ્યા એટલે c વડે ભાગી દીધા તો c સ્ક્વેર a c સ્ક્વેર b c કૌંસમાં c સ્ક્વેર વત્તા 1 તો હવે જો મિત્રો પહેલા કોલમમાંથી a કોમન બીજા કોલમમાંથી b કોમન બધામાં b છે જુઓ ત્રીજા કોલમમાંથી c કોમન હવે આ કરવા પાછળનો હેતુ કે બધા જ ઘટકો વર્ગોવાળા થઈ જશે જોઈ લો જો પહેલા કોલમમાંથી a કોમન એટલે a બીજામાંથી b કોમન એટલે ઉપર b બીજામાંથી c કોમન એટલે c એટલે abc કેન્સલ હવે બધા કયા ઘટકો a સ્ક્વેર વત્તા 1 a સ્ક્વેર બીજી આના ઘટકો આવ્યા હતા તો b સ્ક્વેર પછી b સ્ક્વેર વત્તા 1 અહીંયા c કોમન લીધો છે આમાંથી એટલે b સ્ક્વેર વધ્યો ચલો આમાંથી આપણે a કોમન લીધો એટલે c સ્ક્વેર વધ્યો આમાંથી b કોમન લીધો એટલે c સ્ક્વેર વધ્યો આમાંથી c કોમન એટલે c સ્ક્વેર વત્તા 1 વધ્યો
હવે મિત્રો અહીંયા આગળ જુઓ તમે આ ઘટકો જે છે પહેલી હારમાં તમે બીજી અને ત્રીજી હાર ઉમેરી દો તો આ ઘટકો કયા થશે જુઓ 1 + a² + b² + c². એટલે a² + b² + c² + 1 a² + b² + c² + 1 એટલે આ ત્રણેય ઘટકો સમાન. એટલે r1 ચેન્જ કર્યો છે. r1 gives r1 + r2 + r3 બરોબર છે. એટલે આ ઘટકો પહેલી હારના જે છે બદલાઈ જશે. આ બંને ઘટકો ઉમેરતા બીજી અને ત્રીજી હારમાં ઉમેરી છે એટલે 1 + a² + b² + c². એ રીતે અહીંયા પણ 1 + a² + b² + c². અહીંયા પણ 1 + a² + b² + c². પહેલી હારમાંથી 1 + a² + b² + c² કોમન લેતા શબ્દોમાં લખ્યું છે અહીંયા સંકેતમાં લખવું હોય તો r1 બદલાય છે એટલે r1 gives 1 + a² + b² + c² * r1. ચલો કોમન લીધા એટલે અહીંયા વધ્યું 1 1 1. બીજી હાર એમના એમ ત્રીજી હાર એમના એમ જોઈ લો. બરોબર, બીજી અને ત્રીજી હાર એમના એમ રાખવાની થશે. કોમન લીધા છે. હવે તમે અહીંયા મિત્રો જુઓ ઘટકો 0 કરવા પ્રયત્ન કરો છો. તમે r2 ને બદલ્યો છે જુઓ તો આને તમે -b² વડે ગુણો પહેલી હારની. એટલે -b² તમે જો આમાં મૂકશો એટલે 0 થશે. ચલો આ ક્રિયા પહેલા લખી દઈએ. r2 ચેન્જ r2 માઈનસ અને -b² વડે ગુણ્યા એટલે -b² r1. ચલો આમાં -b² મૂકે એટલે આ 0. આ -b² આમાં મૂકે એટલે 1. આ -b² આમાં મૂકે એટલે આ 0. કેવી રીતે આને પણ 0 કર્યો છે જોઈ લો. ત્રીજા ઘટક ત્રીજી હારનો પહેલો ઘટક c² ને 0 કર્યો છે. તો આને -c² વડે ગુણ્યા અને આમાં મૂક્યું એટલે 0 થાય. ક્રિયા કઈ થશે? r3 ચેન્જ. જો r3 ચેન્જ r3 ની અંદર શું કર્યું આને એટલે r1 ને -c² વડે ગુણ્યા અને ત્રીજી હારમાં ઉમેર્યા. ચલો આને -c² વડે ગુણ્યા એટલે આ ઘટક 0. આ -c² વડે ગુણ્યા એટલે -c² આમાં મૂકતા એટલે આ ઘટક 0. આ -c² થશે આમાં મૂક્યા એટલે અહીંયા 1 વધશે. તો મિત્રો જો અહીંયા આગળ આપણને ચાર ઘટકો 0 થઈ ગયા છે અને નોર્મલ ઘટકો છે તો સીધું આ 1 થી વિસ્તરણ આ હાર ગઈ આ સ્તંભ ગયો. જો આ 1 થી વિસ્તરણ આપીએ તો આ 0 0 નું વિસ્તરણ 0 0. આ 1 થી વિસ્તરણ આપીએ આ હાર જાય અને આ સ્તંભ જાય તો અગ્ર વિકર્ણપના ઘટકોનો ગુણાકાર 1 ઓછા પ્રતિ વિકર્ણપના ઘટકોનો ગુણાકાર એટલે 0. એટલે અહીંયા 1 જવાબ આવશે આ વિસ્તરણ. એટલે 1 + a² + b² + c² જે આપણને જમણી બાજુ મળી જાય છે. હવે મિત્રો અહીંયા જે પ્રશ્ન નંબર 14 હતો જુઓ બરોબર એનો ડાયરેક્ટ શોર્ટકટ છે. બરાબર, ગણતરી પછી બતાવું કે 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક લઈએ તો એ શ્રેણિક ને તમે k વડે ગુણો અને પછી એનો નિશ્ચાયક લઈએ તો એનું મૂલ્ય શું થાય. તો જો એનો શોર્ટકટ ડાયરેક્ટ જો એ 3n × n કક્ષાનો શ્રેણિક હોય જો એ 3n × n કક્ષાનો શ્રેણિક હોય તો આ શ્રેણિકને k વડે ગુણો અને એનો નિશ્ચાયક લો તો k નો ઘન ગુણ્યા એનો નિશ્ચાયક. જુઓ k નો n ઘાત જેટલી કક્ષાનો શ્રેણિક ચોરસ હશે n × n તો k ની n ઘાત ગુણ્યા એનો નિશ્ચાયક. તો જો એનો નિશ્ચાયક બરોબર. તો અહીં આગળ પણ આપણને ચલો 3/3 છે એટલે k નો ઘન ગુણ્યા એનો નિશ્ચાયક એટલે જવાબ થશે c. બરોબર. હવે એની સાબિતી બતાવી છે જો 15 માની સાબિતી. ધારો કે શ્રેણિક એ આપણને આપે છે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 k વડે ગુણ્યા એટલે બધા જ ઘટકોને k વડે ગુણી લેવાના. તો એનો નિશ્ચાયક બનાવી દીધો એટલે નિશ્ચાયક થઈ ગયો. આ શ્રેણિક લખાઈ ગયો છે જોજો ભૂલથી. આ નિશ્ચાયક છે, ધ્યાન રાખજો મિત્રો, આ નિશ્ચાયક છે. હવે પહેલી હારમાંથી k કોમન, બીજી હારમાંથી k કોમન, ત્રીજી હારમાંથી k કોમન એટલે k³ કોમન. તો કયો નિશ્ચાયક વધે જો a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. તો આ શ્રેણિક જે એ હતો એનો નિશ્ચાયક જે બન્યો એ અહીંયા બન્યો છે જોઈ લો. તો આ જે એનો નિશ્ચાયક છે એટલે k³ ગુણ્યા એનો નિશ્ચાયક જેનો શોર્ટકટ પણ બતાવી દીધો છે આપણે. હવે મિત્રો આપણે 16મો દાખલો જે છે એ થિયરી પર આધારિત પ્રશ્ન છે MCQ નો. 16મો દાખલો છેલ્લો દાખલો. નીચેના આપેલા વિધાનમાંથી કયું વિધાન સત્ય છે? તો
તો વારા પરથી આપણે દરેક ઓપ્શન જોઈએ. નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે. નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. જો અહીંયા લખ્યું છે બીજા ઓપ્શનની અંદર શ્રેણિક સાથે, તો ગમે તે શ્રેણિકનો નિશ્ચાયક ના બને, ચોરસ શ્રેણિકનો જ નિશ્ચાયક બને. અને નિશ્ચાયક હંમેશા શું આપે છે? તો આપણને કોઈ એક વાસ્તવિક સંખ્યા આપે છે. તો એનો જવાબ આવશે સી. બરોબર છે. નિશ્ચાયક એક ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. બરોબર છે. અને આનો ઓપ્શન આવશે સી. આ રીતે મિત્રો આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલાઓનું ગણતરીનું કામ પૂરું કર્યું છે. આગળ ટાસ્ક નંબર 5 ની અંદર શ્રેણિક જે છે એ શ્રેણિક નો નિશ્ચાયક અને નિશ્ચાયકનો ઉપયોગ કરી આપણે વિગતે 4.3 ના પ્રશ્નો અને થિયરી જોઈશું ટાસ્ક નંબર 5 માં. જય હિન્દ, જય ભારત.